વાર્તા એ શીખવે છે કે સાદગી અને વહેંચણીમાં જ સાચો આનંદ છે. રબારી અને બાજરીનો રોટલો. એક વખતની વાત છે. કચ્છના એક ગામમાં એક રબારી પરિવાર રહેતો હતો. તેઓ આખો દિવસ પોતાની ઊંટ, ઘેટાં અને બકરાને ચરાવવા લઈ જતા હતા. સવારથી સાંજ સુધી ખેતરો અને જંગલોમાં ફર્યા. પછી ઘરે આવતા ત્યારે એક જ આશા રહેતી કે ઘરની ચૂલ્હી પર સળગતો તવો અને તેમાં શેકાતો બાજરીનો રોટલો. બાજરીનો રોટલો કઠણ હોય, પણ રબારી જીવનની મીઠાશ એમાં જ છુપાયેલી હોય છે. રોટલા સાથે થોડી છાશ, ક્યારેક મીઠું, મરચાં કે ડુંગળી, એટલું જ તેમનું ભોજન. એક દિવસ ગામમાં એક પ્રવાસી આવ્યો. તે ખૂબ જ થાકેલો હતો અને ભૂખ્યો પણ હતો. તે રબારીના ઘર પાસે ગયો અને પાણી માંગ્યું. તો રબારીએ પોતાના ઘરમાંથી તાજો એવો બાજરીનો રોટલો કાઢીને તેને આપ્યો અને બોલ્યો, "આ રોટલો સાદો છે, પણ એમાં અમારા દિલની મીઠાશ છે." પ્રવાસીએ રોટલો ખાધો અને કહ્યું કે મને આટલો સ્વાદ કોઈ રાજાના ભોજનમાં પણ નથી મળ્યો. એ દિવસે તેને સમજાયું કે સાચી દોલત તે સોના ચાંદીમાં નથી, પણ મહેનતના દાણામાં અને પ્રેમથી વહેંચાયેલા ભોજનમાં છે. આ વાર્તા આપણને એ શીખવે છે કે સાદગી અને વહેંચણીમાં જ સાચો આનંદ છે.